સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના મનોવિજ્ઞાન વિભાગના ટીવાયબી અને MS-M4ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, મારા જોડીદાર એવા ડૉક્ટર અશ્વિનભાઈ, મારી અધ્યાપિકા દીકરી એવી તૃષા, મારો યુનિવર્સિટી ફર્સ્ટ એવો દીકરો અને PhD સ્કોલર એવો હેમંત, મારા અધ્યાપક મિત્રો અને જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એક્સ્ટ્રા માઇલ ચાલનારા લોકો છે, જે ધ્રુવના તારા જેવા છે ને જે ઓરિજિનલ ડાયમંડ છે, એ આપ સૌ વલ્લા દીકરા દીકરીઓ. ખબર નહીં પણ આજે એટલી બધી વાતો કરી. સ્વાભાવિક છે કે ચણતર અને ઘડતર કર્યું હોય અને એક એનો અહેસાસ થાય. છેલ્લે કશિશનું ઉઠીને આવવું, યામિનીનું ઉઠીને આવવું, જાનકી જે નહીં બોલવાની તે બોલી ગઈ. અને જાનકી તો FYથી ઓનલાઈનમાં જેના જે પ્રશ્નોની વણઝાર હતી, ઓ માય ગોડ, એટલું બોલે એટલું બોલે એટલું બોલે. મારો દીકરો જયદીપ, અક્ષય, વિધિની ઈચ્છા થઈ ગઈ, સર મારે બોલવું છે, અને વિધિએ પછી ધીમે ધીમે બધાને ઉઠાડ્યા. મિત્રો, આજનો કાર્યક્રમ ગારડા કોલેજમાં બહુ વર્ષો પછી ઉજવાઈ રહ્યો છે. કદાચ એમાં થોડો ઘણો સિંહ ફાળો આપ સૌનો પણ હશે, કારણ કે અમે જ એવો વિચાર વ્યક્ત કર્યો કે એક સરસ ફોટો ફ્રેમ બનાવીને ગારડા કોલેજની લેબોરેટરીમાં મૂકવામાં આવે કે આ 2025ના સિતારાઓ ઉપસ્થિત છે. MTB કોલેજમાં વર્ષો સુધી રિવાજ રહ્યો કે જે MTB કોલેજના વિદ્યાર્થીઓ હોય, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના, એના ફોટોગ્રાફ્સ લેબમાં લાગેલો હોય. અધ્યાપકો આગળ બેઠા હોય. એ જૂના જમાનાની વાત હતી કે પેલા આગળ બેઠા હોય, પછી બેન્ચીસ ઉપર ક્રમશઃ ઉપર વિદ્યાર્થીઓ ઊંચાઈ પ્રમાણે ઊભા હોય. મને પણ એવું થયું કે વર્ષોથી આવો કોઈ કાર્યક્રમ યોજાયો નથી, તો આપણે યોજવો જોઈએ, અને આપ સૌએ સહમતિ આપી. ધીમે ધીમે પણ છેલ્લે ઘણા બધા આવ્યા. 8:30 વાગે અશ્વિન સરે મૂકેલું તો કોઈ દેખાયું નહીં. મેં કેમેરામાં જોયું. 9:10 જોયું ત્યારે થોડા ઘણા, 9ની આજુબાજુ ઘણા બધા આવી ગયા હતા. દરેકને પોતપોતાના શેડ્યુલ્સ હોય છે, અને MAના વિદ્યાર્થીઓ પણ ધીમે ધીમે પછી આવ્યા. મને ગમ્યું. મિત્રો, જેને માટે કાર્યક્રમ હોય ને વિદ્યાર્થી હોવા એ અતિ અનિવાર્ય વાત છે. દરેક દીકરા દીકરીઓએ પોતાની વાત અમારી સાથે સરખામણી કરીને શેર કરી, અને અમે લોકોએ ખરેખર કંઈ નથી કર્યું. સાચી વાત જો પૂછો તો તમારા લોકોની મોટાઈ છે કે તમે અમને મોટા બનાવી રહ્યા છો. બાકી એકચ્યુઅલી અમે અમારી પૂર્ણપણે ખૂબ નૈતિકતાથી જે ફરજ અદા કરવાની છે, ગવર્મેન્ટ જેને માટે અમને પગાર આપે છે, એ ફરજ માત્ર અદા કરી છે. અમે કોઈ વિશેષજ્ઞ તરીકે કે વિશેષ કોઈ કામ નથી કર્યું. અને બીજું, જ્યાં સુધી મનોવિજ્ઞાનની વાત છે ત્યાં સુધી મનોવિજ્ઞાનમાં અમે તો 5-25 પૈસા જ જાણીએ છીએ. આખો તો મનોવિજ્ઞાન તો દરિયો છે. 75 પૈસા તો અમને પણ જ્ઞાન નથી. અને 25 પૈસામાં છેલ્લા 34 વર્ષથી અમે યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છીએ. આ જ વિદ્યાર્થીઓ 92ના પણ વિદ્યાર્થીઓ આ જ કહેશે જે તમે કહી રહ્યા છો, અને 2025નો વિદ્યાર્થી પણ આ જ કહેશે. મિત્રો, એમાં અમે જે લોકો કામ કરીએ છીએ ને, મારા સંનિષ્ઠ અધ્યાપકો છે. હું અશ્વિનને સ્પેશિયલી ગમે તે રીતે પણ લઈને આવ્યો કે જે આણંદમાં હતો, કારણ કે મારી સાથે કામ કરનારા, ખભેથી ખભા મિલાવીને કામ કરનારા અધ્યાપકો બહુ ઓછા હોય છે મિત્રો. અને મારું મોટાભાગનું કામ અશ્વિન ઉપાડી લે છે, તૃષા ઉપાડી લે છે, કારણ કે હું બહુ રિલેક્સ રહું છું. અને ક્યારેય કોઈ સંજોગો મને કોઈ તકલીફ પડી 34 વર્ષમાં એવું ક્યારે પણ નથી બન્યું. પણ એક વસ્તુ નક્કી છે દીકરાઓ, કે બહુ નિષ્ઠાપૂર્વક વિદ્યાર્થીઓને આપ્યું છે.
હું જ્યારે ભણાવતો ત્યારે તમને કહેતો હતો કે ભાઈ તમે કેટલું સમજો છો, કેટલું ગ્રહણ કરો છો, મને કશી ખબર નથી, પણ એટલીસ્ટ એક સબકોન્શિયસ માઇન્ડ તમારું ઓન છે તો એ અંદર તો જશે જ. અને જે વાત કરી અક્ષય, કે ખબર નહીં કોણે વાત કરી કે એ બીજ નાખ્યું છે તો વટવૃક્ષ થશે જ, કદાચ આયુષીએ વાત કરી. તો એ બીજ નાખવાનું કામ અમે બહુ સુંદર રીતે કર્યું છે. એક ક્ષણ મુમેન્ટ માટે જયદીપે જીદ કરી ગયા વર્ષે, અને એમાં એનો કોઈ જ વાંક નહીં હતો. અને એમાં અમે બંને જણ, અમે ત્રણ જણા એટલા સોલિડ ફિક્સમાં મુકાઈ ગયા હતા, કારણ કે અમે ત્યારે નિર્ણય લઈ શકીએ તેવી પોઝિશનમાં નહીં હતા. અને મેં રુદ્રેશભાઈને કહ્યું પણ ખરું કે ટીવાયમાં આ રીતનું જ હોય છે કે ભાઈ એક ચિઠ્ઠી ઉચકે, બે ચિઠ્ઠી ઉચકે, બેમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી એક કરી શકે, પ્રશ્ન 2 અથવા પ્રશ્ન 2, પણ એ અધ્યાપક સમજવા તૈયાર નહોતા, કારણ કે એક્ઝામિનર્સ હતા. છતાં પણ પછી એનો સુખદ ઉકેલ ભલે અડધો કલાકે બેઠો, કારણ કે એને 2 તરફ હતો, એક તરફ દુઃખ હતું, બીજી તરફ ગુસ્સો હતો, અને હું પામી શકતો હતો. અને મારે જો નિર્ણય લેવાનો તો 1 સેકન્ડમાં એને જે કરવું હોય તો હું આપી દીધો હોત, 2માંથી કોઈ પણ એક, ત્રીજો તો નહીં છો, 2માંથી. અને એ તૈયાર હતો, એનો કોઈ વાંક નહીં હતો. પણ આવી પણ સરકમસ્ટન્સીસ, આવા પણ સંજોગો આવીને ઊભા રહેતા હોય છે મિત્રો. આજે 2-3 વાત આપ સાથે શેર કરવી છે આટલા સુંદર માહોલની અંદર. મિત્રો, ઈગલ, બાજ પક્ષી સૌએ જોયું છે. આપ સૌને ખબર હશે કે બાજ પક્ષીની ઉંમર 70 વર્ષની હોય છે ઓન એન એવરેજ. એ 70 વર્ષ જીવે છે. જેવું એને 40 વર્ષ થાય ને એટલે એની જે ચાંચ છે ને એ વાંકી વળી જાય છે, એ શિકાર નથી કરી શકતો. એના જે પગના પંજાના જે નખૂન છે ને એ વળી જતા હોય છે, બેન્ડ થઈ જતા હોય છે. એટલે જે શિકાર પકડી લેવું જોઈએ, પિક કરી લે, કારણ કે ઉપરથી જુએ ને નીચેથી પિક કરીને પાછું એ જ ઝડપે ઉપર ચિત્તાની જેમ જતું રહેતું હોય છે. એ નથી કરી શકતો. ત્રીજું એ નથી કરી શકતું આફ્ટર 40 યર્સ કે એના જે પંખ છે એ પંખની ઉડાન નથી ભરી શકતા, પંખ વજનવાળા થઈ જાય છે. મિત્રો, એની પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન કે પ્રકૃતિ આપેલી દેન છે અને એ મૃત્યુ તરફ ધકેલાઈ જાય, કારણ શિકાર પણ નહીં કરી શકે, ઉડી પણ નહીં શકે, તો એના માટે મૃત્યુ જ નક્કી છે. પ્રકૃતિએ બીજો એક ઓપ્શન આપ્યો છે, કુદરતે, કે એ એકદમ હાઈટ ઉપર, પર્વતની ટોચ ઉપર એ પહોંચી જાય છે. એને એવી આંતરસૂઝ આપી છે. અને ટોચ ઉપર પહોંચ્યા પછી એની પાસે બીજો ઓપ્શનની વાત કરું છું. એ ચાંચને પથ્થર ઉપર મારીને આ સત્ય ઘટના છે મિત્રો, તોડી નાખે છે. અને જ્યારે મારે છે ને ત્યારે એટલી બધી પીડા થાય છે. એની ચાંચ છે, બહુ સેન્સિટિવ ભાગ છે, બહુ જ પીડા થાય છે મિત્રો. થોડા દિવસમાં, કારણ કે એની પાસે 70 વર્ષની ઉંમર છે અને પ્રકૃતિએ જે બીજો ઓપ્શન આપ્યો હોય ત્યારે ઓપ્શન, અને બધા જ બાજ સ્વીકારે છે, કોઈ બાજ મળતું નથી, એક પણ ઈગલ મળતું નથી. પહેલો ઓપ્શન નથી, બીજો ઓપ્શન જ સિલેક્ટ કરે છે કુદરતની કૃપાથી. ચાંચને ઠોકે છે, લિટરલી ઠોકે છે અને તોડી નાખે છે. એ ચાંચ આવતા 6 મહિના થાય છે. ચાંચ તોડવાનું કામ પૂર્ણ થાય પછી તરત જ કામ એ પોતાના પગના નાખૂન ઉપર કરે છે. એને પણ તોડે છે, મારે છે, ઘસે છે, તોડે છે. આ પ્રક્રિયા 6 મહિના ચાલે. એને ફરી પાછા નખ આવતા અને એની ચાંચ આવતા કુદરતી રીતે 6 મંથ થાય છે. 6 મહિના એની પાસે કશું જ ખાવાનું હોતું નથી. નાનો મોટો કદાચ આજુબાજુમાં શિકાર કરી લેતો હોય તો ઠીક છે, બાકી તે સિવાયની પાસે કશું જ હોતું નથી. પણ એ જીવંત રહે છે. જેવા 6 મહિના થઈ જાય ને મિત્રો, એટલે એની ચાંચ પણ આવી જાય છે અને નાખૂન પણ આવી જાય છે. હવે શિકાર કરી શકે પણ ઉડી શકતું નથી, કારણ કે પંખ હેવી થઈ ગયેલા હોય છે. મિત્રો, 6 મહિના પછી એનું ત્રીજું કામ એ રહે છે કે એની જે ચાંચ, જે ચિંદરી ચાંચ આવી ગઈ છે, એનાથી બધા પીછા, પાંખને તોડી નાખે છે, ખેંચીને તોડે છે. એટલી પીડા થાય છે. અને એ પ્રક્રિયા 1 મહિના સુધી ચાલે છે. બધા જ પાંખ તૂટી જાય છે. એ 1, 1.5, 2, 3 મહિના ફરી પાછા પંખ આવે છે, નવા પંખ આવે છે અને 70 વર્ષ સુધી જીવે છે. મિત્રો, મનોવિજ્ઞાન લીધું છે આપે, અને જ્યારે પૂર્ણતાની કક્ષાએ પહોંચ્યા છો ત્યારે પીડામાંથી પસાર થવું પડશે. અને પીડામાંથી જ્યાં સુધી પસાર નહીં થશો ત્યાં સુધી નવા પંખ તમને ક્યારેય પણ નહીં આવી શકશે. અને તમે જે જીવનમાં કરિયર પ્રાપ્ત કરવા માંગો છો, કરિયર જે બનાવવા માંગો છો,
એ દરેક ક્ષણે પીડા આપશે. એટલા માટે જ હું વારંવાર કહેતો આવ્યો કે સવારે 4 વાગે ઉઠી જાઓ. તમારા સર જો 4:30 ઉઠતા હોય તમારે 4 વાગે ઉઠવાની નૈતિક ફરજ છે. એટલે જેમ બાજ જેવું બાજ પણ પોતાના આયુષ્ય માટે કુદરતે આપેલી પ્રક્રિયામાંથી જો આ રીતે પીડામાંથી પસાર થતું હોય તો આપણે તો માનવ છીએ મિત્રો. બીજી એક વાત આપ સાથે શેર કરું. રવિન્દ્ર જૈન સવારે સાંભળતો તો સરસ મજાનું એમનું સંગીત, એક રાધા એક મીરા, જેમણે પ્રથમ વખત ગાયું હતું. આખા રામાયણમાં જેણે સંગીત આપ્યું છે રવિન્દ્ર જૈન, પોતે બ્લાઇન્ડ હતા, અંધ હતા મિત્રો. અંધ વ્યક્તિ, બિથોવિયન સંગીતકાર, એ પોતે અંધ હતા મિત્રો, બહેરા હતા મિત્રો. સૂરદાસની વાત હું તમને એટલા માટે આ ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યો છું કે સૂરદાસ જ્યારે વૃંદાવનના મંદિરમાં કૃષ્ણને જોતા સવારે, એ ભજન કરતા અને ભજન કરતા કરતા જોતા ને ત્યારે પેલા પૂજારીને કહેતા કે આ પીળા રંગના વસ્ત્રો કાનાને બહુ સૂટ થતા નથી, અને ખરેખર પીળા રંગના વાઘા પહેરાવ્યા હોય છે ને. ત્યારે પેલા પૂજારી કહેતા કે આ પાગલ થઈ ગયો છે, પીળા રંગ આને કેવી રીતે દેખાય છે? એટલે પૂછતા કે તને દેખાય છે? તો હા, મારી ચર્મચક્ષુ બંધ છે, મારી અંદરની ચક્ષુ તો ખુલ્લી છે, હું કાનાને જોઈ શકું છું. બીજે દિવસે ફરી પાછી પરીક્ષા કરતો, બીજે દિવસે લાલ રંગના હતા વાઘા. તો ત્યારે કહ્યું હા, આ લાલ રંગના વાઘા કૃષ્ણને શોભે છે. એટલે આ લોકોને એવું લાગ્યું કે આ કંઈ ને કંઈ નાટક કરે છે સૂરદાસ, કંઈ ને કંઈ તો આમાં મગજમારી વાળું કામ છે. એમને વિશ્વાસ નહીં બેઠો સૂરદાસજી ઉપર. એટલે ત્રીજે દિવસે એ લોકોએ વાઘા જ ન પહેરાવ્યા કૃષ્ણને, માત્ર પાંદડાથી કૃષ્ણને ઢાંકી દીધો. અને જ્યારે સૂરદાસજી સવારે ભજન કરતા કરતા ત્રીજે દિવસે કાનાને જુએ છે, કે છે કે કાનો પણ ગરીબ થઈ ગયો. આટલો ગરીબ કાનો થઈ ગયો કે જેને પાંદડાથી ઢાંકવામાં આવ્યો છે. બધા પૂજારી શોક થઈ ગયા હતા મિત્રો. એટલે આપ સૌ પાસે ચર્મચક્ષુ છે, પણ જે અંતરચક્ષુ ખુલવા જોઈએ. ઉઠ, જાગ અને ધ્યેય પ્રાપ્ત કર ની જે વાત છે, એટલે મેં કહ્યું છે કે ઉઠવું એ ફિઝિકલ ક્રિયા છે અને જાગવું એ મેન્ટલ અને અંદરની આધ્યાત્મિક પ્રવાસની ક્રિયા છે મિત્રો. કારણ કે બધા જ ઉઠેલા જાગેલા હોતા નથી. એટલે તમે અંદરથી જાગી જાઓ અને તમે જે સંનિષ્ઠ પ્રયત્ન કરો છો, અને સાયકોલોજીમાં ઘણા બધા, હેમંત જેવા ઘણા બધા મારા દીકરા દીકરીઓ, ઘણાએ અક્ષય બહુ શ્રાવણે કીધું કે સરના જ બધા વિદ્યાર્થીઓ એને ભટકાયા કર્યા. એટલે 34 વર્ષ થયા એટલે ઘણી બધી વિદ્યાર્થીઓની પેઢી ગઈ છે. અને મારા ઘણા, મને બહુ ગર્વ થાય છે ત્યારે. એટલે મેં તમને કહ્યું કે જીઓઆરએ ફ્રી કરી દીધું છે કોલિંગ. એટલે તમે આવતીકાલે 5 વર્ષમાં જે પોસ્ટ ઉપર હોય તે પોસ્ટ ઉપર મને જરાક ફોન કરજો કે સર આ જગ્યાએ છું. તમારા પિતાશ્રીને જેટલી ખુશીની થશે એટલી અમને લોકોને 5000 ગણી ખુશી થશે કે મારો દીકરો કે દીકરી અહીંયા આગળ છે. મારો દીકરો પીએસઆઈ પણ છે. મારી દીકરીઓ ટીચર તો કંઈ કેટલી બધી દીકરીઓ ટીચર્સ છે, સ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાઓ છે. કેટલાય મારા વિદ્યાર્થીઓ બેંકોમાં છે, કેટલાય વિદ્યાર્થીઓ આચાર્ય છે. મારી સોનલ તો સૌરાષ્ટ્રમાં બગસરા ગામની અંદર નાલંદા વિદ્યાપીઠ આખી સ્કૂલ ચલાવે છે, આચાર્ય છે મિત્રો. એટલે મારા છોકરાઓ ક્યાંક ને ક્યાંક સેટ થયા છે. એટલે આપ પણ આ ભાથું લઈને જ્યારે ગાયડા કોલેજને જઈ રહ્યા છો ત્યારે જે પણ જગ્યાએ તમે પૂર્ણપણે સેટ થાવ ત્યારે ચોક્કસ એક ફોન અમને ચોક્કસ કરજો. બાકી અમે કંઈ બહુ મોટું કામ કર્યું હોય આપે કહ્યું છે પણ એવું કંઈ અમને લાગતું નથી. પણ અમે અમારી ફરજ બહુ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. કારણ કે હું વારંવાર કહું છું કે એક આચાર્ય તરીકે જે મારે કામ કરવું જોઈએ છેલ્લા 11 વર્ષથી ખૂબ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. અને માત્ર આચાર્ય હોવાના નાતે નહીં, પરંતુ એક અધ્યાપક છું એ પૂર્ણ સભાનતા સાથે હું જીવું છું. અને દરેકે દરેક લેક્ચર્સ, કારણ કે હું જાણું, એ પણ જાણું છું, ઘણા પ્રિન્સિપલ મને કહે, નજીકના જ પ્રિન્સિપલ, આપણી કોલેજની આજુબાજુના જ પ્રિન્સિપલો કે પ્રિન્સિપલે તરીકે લેક્ચર લેવાના હોય. ઘણા મને મિત્રો કે પ્રિન્સિપલ મિત્રો, જે લોકો પણ ઇન્ચાર્જ છે મારી જેમ, એ લોકો જ કે પ્રિન્સિપલ તો લેક્ચર, કેટલું કામ હોય છે પ્રિન્સિપલને. પણ હું મારી ફરજમાંથી ક્યારેય પણ ચૂક્યો નથી. છેલ્લા 5 વર્ષથી આ લોકો પણ જે અભ્યાસ કરે છે ગાયડા કોલેજવાળા, એ પણ
અને બાકીના હમણાં જે ટીવાય થયા તે પણ એ લોકોના ક્લાસમાંથી કદાચ ફંક્શન હોય જવું પડ્યું હશે 5-10 મિનિટ, એવા એક્સ્ટ્રા લેક્ચર લઈને 5-10 મિનિટવાળો બી સાહેબે તો ગેપ કાઢ નાખ્યો. ટીવાયના એક્સ્ટ્રા 3 લેક્ચર લઈને બી એ લોકોનું બધું જે 10-10 મિનિટ મારે એસવાયના છોકરાની ગઈ હશે કે એફવાયના છોકરાની ગઈ હશે એ પણ મેં વસૂલ કરી છે. કારણ કે નહીં તો હું કુદરતનું ગુનેગાર થાઉં છું. ભલે મારું આ જે કામ છે 10 મિનિટ અહીંયા આવું છું કોઈ પણ, કારણ કે આપણે 100 કાર્યક્રમ કરીએ છીએ આખા વર્ષ દરમિયાન, એ 100 કાર્યક્રમો મારી હાજરી અતિ અનિવાર્ય છે અને મારે આવવું જ પડે અહીંયા. અને આવું છું એટલે એ ઇટ્સ અ પાર્ટ ઓફ ડ્યુટી. હું ત્યાં લેક્ચર નથી લેતો, અહીંયા આવું છું તો પાર્ટ ઓફ ડ્યુટી જ કહેવાય. પણ મારો અંતરાત્મા એવું કે નહીં, ત્યાં પણ તારે હોવું જોઈતું હતું. એટલે આ જે પ્રમાણિકતાના, જે નિષ્ઠાના, જે ચરિત્રના જે પાઠો આપને શીખવા મળશે ને, એ એક રોલ મોડેલ શિક્ષકમાં જોઈને જ તમે શીખી શકશો. અને બીજી એક મહત્વની વાત કે જે વલસાડની દીકરીઓ અને દીકરાઓ આવ્યા, ભાર્ગવથી માંડીને, ફ્રુટીથી માંડીને, ઉર્વશીથી માંડીને, યામિનીથી માંડીને, બધાના નામ બહુ મને યાદ નથી પણ કેટલાક બચ્ચાઓના નામ યાદ છે. એ લોકોને પણ અહીંયા પહેલા વર્ષમાં એડમિશન આપ્યું ત્યારે તમામને કહ્યું હતું કે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ બુકની તકલીફ, કોઈ પણ તમારે જોઈએ, મારી પાસે બધા જ રસ્તાઓ છે. અને કદાચ આપણે એમએનો પહેલો બેચ 2025માં સાયકોલોજીનો પહેલો પૂરો કરી રહ્યા છીએ. એ વાતનો મને ખરેખર ખૂબ આનંદ અને ગર્વ છે. પણ તમને થોડીક જવાબદારી, પરીક્ષા બહુ નજદીક છે એટલે સોંપું છું કે તમે એક્સ્ટ્રા માઇલ ચાલનારા લોકો છો, એટલે કદાચ તમે જો 10 કલાક મહેનત કરતા હોય તો 15 કલાક કરજો. પણ ગારડા કોલેજમાં MA મનોવિજ્ઞાનનું પરિણામ મેક્સિમમ બચ્ચાઓ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે અને નેક્સ્ટ યર અમારે તમારે ગેધરિંગમાં બોલાવવા પડે કે ભાઈ આ લોકોનું ગોલ્ડ મેડલ અને સન્માન કરવાનું છે, એ મારું અહોભાગ્ય હશે. તો ગારડા કોલેજમાં તમને 3 વર્ષ અને 5 વર્ષમાં રાહુલ પણ, બધા દીપક સરના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે અમલસાડના. અને મને ઘણા બચ્ચાઓ ટીવાયમાં પણ એક દિવસ આપણે વાત કરી ત્યારે કહ્યું કે એડમિશન નહોતા આપતા, પણ કહ્યું કે પછી ટીશાએ જ લગભગ કીધું, એસવાયની છોકરી છે મારી, જે પ્રાર્થના કરીને કહી કે સર મામા, એને મામા થાય છે દીપક આહિર, તો કે મામાએ કે ગુર્જર સરને મળે એમ કે મારું નામ દે. સર તમે ઓન ધી સ્પોટ એડમિશન આપી દીધું એમ કે. તમે તમારા વિદ્યાર્થીનું કેટલું રિસ્પેક્ટ કરો છો એ એના પરથી દેખાય છે. અને 5 વર્ષમાં અને બાકીના 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. અને હું છેલ્લી વાત કરીને અલ્પ વિરામ આપું છું ત્યારે કે તમે જ્યાં પણ જાઓ, જે પણ ઇન્ટરવ્યૂ ફેસ કરો, અને તમને મારી અથવા મારા ડિપાર્ટમેન્ટના મિત્રોની જ્યાં પણ તમને જરૂર લાગે ગમે ત્યારે કોલ કરજો. આખા ગુજરાતની અંદર તમે જ્યાં પણ ઇન્ટરવ્યૂ આપવા જશો અને તમને એવું લાગે સર મારે સિલેક્ટ થવું જ છે, તો અમે બનતા પૂર્ણપણે પ્રયત્ન કરીશું. કારણ કે તમે મારા વલ્લા દીકરા દીકરીઓ છો એટલા માટે. અને અમારી એવી કોઈ બહુ લાંબી ઓળખાણ એવું કશું નથી, પણ એટલીસ્ટ અમે પ્રયત્નો તો ચોક્કસ એ દિશામાં, તમને સેટ કરવા દિશામાં ચોક્કસ કરી શકીએ છીએ. ને એવા ઘણા બધા એક્ઝામ્પલ્સીસ પણ અમે ખાલી એટલે બોલતા નથી, માત્ર કરીને બતાવીએ તે પ્રકારનું બિહેવિયર્સ તમે પણ જોયું છે ને મારા જોડીદાર મિત્રો બેઠા છે એણે પણ જોયું છે કે એકવાર હું કમિટમેન્ટ આપું છું ત્યારે પૂર્ણપણે એનું પાલન અચૂક કરતો હોઉં છું, પણ હું પ્રયત્ન ચોક્કસ કરું છું. એટલે તમે જ્યાં પણ નોકરીના ક્ષેત્રમાં જાઓ અને ત્યાં તમને ક્યાંક તકલીફ પડતી હોય તો એટલીસ્ટ મને અથવા અમારી ટીમને કોલ કરજો અને એ તમને પૂર્ણપણે એફર્ટ કરીશું. પછી તો તમારી કેટલી મહેનત છે, તમે કેટલું પરફોર્મ વેલ કરો છો એની પર ડિપેન્ડ કરશે. પણ એટલીસ્ટ જ્યાં પણ અમારી મદદની જરૂર હોય, નાની સરખી મદદની જરૂર હોય તો પણ ગારડા કોલેજના અમારા તમામ અધ્યાપકો તમારા પક્ષે ઊભા છે. અને તમને જ્યાં સુધી સેટ નહીં થાવ ત્યાં સુધી અમારી જવાબદારી છે એવું અમે ચોક્કસ સમજીશું. પણ જિંદગીમાં ખૂબ સફળતાઓ અને ખૂબ પ્રમાણિક રહીને જે પણ નિષ્ઠાથી કરો એ નિષ્ઠાથી કામ કરજો એવી શુભેચ્છા આપું છું. અને તમામને જીવનમાં ખૂબ સક્સેસ થાઓ. પોતાના માતા પિતાનું નામ રોશન કરો, પોતાના પરિવારનું, પોતાના સમાજનું, અને આવતીકાલે ઉન્નત મસ્તકે ગારડા કોલેજ તમારા માટે ગર્વ લઈ શકે એવું કામ કરો એવી શુભેચ્છા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.